પૂર્ણા નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે। જોકે ભયજનક સપાટીથી હાલ થોડી માત્રામાં ઘટાડો થયો છે। પૂર્ણાની સપાટી 25 ફૂટે પહોંચી છે। એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે નવસારીથી પૂર્ણા નદીના, કે જ્યાં સપાટી હાલ 25 ફૂટે પહોંચી છે। ભયજનક સપાટીમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ સાવધાની રાખવી પડશે, ખાસ કરીને નદી કાંઠે વસતા લોકો માટે। તો નવસારીથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, ભયજનક સપાટીના પગલે તંત્ર તરફથી એક્શન લેવામાં આવી રહ્યા છે, સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ હાલ ત્યાં કેવી સ્થિતિ છે અને નદીની સપાટી કેટલી છે? બિલકુલ, નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગઈકાલે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। પૂના હોય, અંબિકા હોય, કાવેરી તમામ નદીઓ ભયજનક સપાટી ઉપર 4 થી 5 ફૂટ વહી રહી હતી, પણ કહી શકાય કે તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે પૂના નદી છે તેની ભયજનક સપાટી 23 છે, તે વટાવી હાલ 25 ઉપર વહી રહી છે, એટલે કે માત્ર 2 ફૂટ જ ઉપર વહી રહી છે। 2 ફૂટ જેટલું પાણી ઉતર્યું છે, પણ ફરી એક વખત ઉપરવાસમાં વરસાદ શરૂ થયો છે। નવસારીમાં વરસાદ શરૂ થયો છે, જેને લઈને 12 વાગતા સ્થિતિ બગડે તેવા એધાન છે। જોકે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। કોસ્ટલ રોડ જે સુરત નવસારીને જોડતો છે તેના પર રાત્રે પાણી ફરી વળ્યા હતા, તે પાણી ઉતરી જતા ફરી એક વખત રોડ ચાલુ કરવામાં આવ્યો છે, પણ કહી શકાય કે આજે અમાસની મોટી ભરતી બપોરે 12 વાગે આવશે, એટલે કે દરિયો પાણી નહીં લે। અને બીજી બાજુ ઉપરવાસમાં જે રીતે વરસાદ શરૂ થયો છે એટલે બપોર બાદ નવસારીની સ્થિતિ ફરી એક વખત બગડે તેવા એધાન દેખાઈ રહ્યા છે, પણ તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। સિઝનમાં 4થી વખત નવસારીમાં રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, લોકોના ઘરોમાં પાણી ગયા છે, લોકોને સ્થળાંતર કરવાની વારી આવી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, નવસારીની પૂના નદી આજે અત્યારે પણ બંને કાંઠે વહી રહી છે, તેને રુદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે। ભયજનક સપાટી ઉપર 2 ફૂટ એટલે કે 23 ભયજનક છે અને 25 ફૂટ પર વહી રહી હતી। આજ પૂના નદી ગઈકાલે 27 પર હતી, પણ સવાર થતાં ધીરે ધીરે પાણી નદીમાં ઓસર્યા છે, પણ બપોર થતાં ફરી એક વખત આ પાણી વધે તેવા એધાન લાગી રહ્યા છે, કારણ કે દરિયામાં ભરતી શરૂ થવાની સાથે ઉપરવાસમાં જે વરસાદ શરૂ થયો છે તેને લઈને કહી શકાય કે દરિયો પાણી નહીં લે, પરિણામે ફરી એક વખત સપાટી વધવાની શક્યતાઓ છે। જોકે દક્ષિણ ગુજરાતનો તાપી જિલ્લાની વાત કરવામાં આવે, સુરત જિલ્લાની વાત કરવામાં આવે, નવસારી આવે, ડાંગ આવે, આ તમામ જગ્યા પર મોડી રાત્રે ધોધમાર વરસાદ હતો। વરસાદે સવાર થતાં વિરામ લીધો છે, ફરી એક વખત ધીરી ગતિએ વરસાદ શરૂ થયો છે। ત્યારે બીજી બાજુ સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતના ઉપરવાસમાં ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને 1,60,000 ક્યુસેક જેટલું પાણી સુરતની તાપી નદીમાં છોડવામાં આવતા સુરતની તાપી નદી બંને કાંઠે છે। એટલે કે દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ ત્યારે નર્મદાથી શરૂ કરી તાપીથી લઈને બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો નવસારીમાં અત્યારે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પૂરની સ્થિતિ વચ્ચે તંત્રની બેદરકારી પણ સામે આવી છે, કારણ કે જીવના જોખમે 20 લોકો અંબિકા નદીમાં ઉતર્યા। તમારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે। ભાવિન, એક તરફ એવી સ્થિતિ છે, એલર્ટ મોડ પર રાખવાની સ્થિતિ છે, અને તરફ તંત્રની બેદરકારી સામે આવી છે। હાલ ત્યાં કેવી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે? ચોક્કસથી મિત્તલ, જે રીતના વરસાદની સ્થિતિ છે નવસારી જિલ્લાને આજે પણ વરસાદને લઈને એલર્ટ છે। અંબિકા નદીની વાત કરવામાં આવે તો અંબિકા નદી પોતાની ભયજનક જે સપાટી 28 ફૂટ છે, અને હાલ અંબિકા નદી 28 ફૂટ એટલે કે ભયજનક સપાટી વહી રહી છે, અને તંત્રની સૌથી મોટી બેદરકારી સામે આવી છે। આપ જોઈ શકો છો જે રીતના દ્રશ્યમાં કે ગઈકાલે જે રીતના પૂરની સ્થિતિ હતી અને પૂરની સ્થિતિની વચ્ચે જે 2 ટ્રકો તણાઈ હતી, એ ટ્રકોને કાઢવા માટે આજે 20થી વધુ લોકો જે છે પટમાં આજે ફરી ઉતર્યા છે, અને પાણી ફરતે ફરી વળ્યા છે। હજુ પણ પાણી છે અને લોકો પાણીની અંદર પેડસમા પાણીની અંદર ફરી વળ્યા છે। ગમે એ ઘડીએ ફરી નદીની જળ સપાટીઓ વધી શકે છે। અવિરત વરસાદ નવસારી જિલ્લામાં ચાલુ છે, ઉપરવાસમાં પણ વરસાદ છે। બીજું કે આજે એકમની ભરતી છે, 1 વાગે ભરતીનો સમય છે। આ ક્યાં સુધી કામગીરી ચાલશે હજુ કોઈ સમય નિશ્ચિત નથી, પરંતુ સૌથી મોટો સવાલ છે કે તંત્રની બેદરકારી છે, સ્થાનિક વિભાગ જે છે એની મોટી બેદરકારી છે કે આ દ્રશ્ય જો
ન્યૂઝ ચેનલો સુધી પહોંચી શકતા હોય, ન્યૂઝ ચેનલના જે રિપોર્ટરો જે છે ત્યાં સુધી પહોંચી શકતા હોય, તો તંત્રના અધિકારીઓ છે, જે ગામના જે છે તલાટીઓ છે, પોલીસ તંત્ર છે, એ શા માટે એ સુધી નથી પહોંચી શકતા કે એમને ધ્યાને આ બાબતો નથી આવતી? આ દ્રશ્યમાં સીધું જોઈ શકો છો. દર્શક મિત્રોને હું કેમેરામેનને વિનંતી કરીશ કે દર્શક મિત્રોને સીધા દ્રશ્યો બતાવે કે જે રીતના અંબિકા નદી છે ગઈકાલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, અત્યારે પણ ભયજનક સપાટીએ વહી રહી છે, પરંતુ આ 20થી વધુ લોકો જે છે ક્રેન અને એ સાધનો સાથે આજે ફસાયેલી જે ટ્રક હતી, અંબિકા નદીના પટમાં જે તણાયેલી ટ્રક હતી, એને કાઢવા માટે ઉતર્યા છે. 20થી વધુ લોકોનું જીવને જોખમ છે, પરંતુ નથી કોઈ તંત્રને પડી, નથી કોઈ પોલીસ તંત્રને પડી અને નથી કંઈ આ લોકો જે 20 લોકો અંદર ઉતર્યા છે, ટ્રકના માલિકો જે છે, આજે ટ્રક કાઢવા આવનાર જે મજૂરો છે, તમામનું જીવનું જોખમ છે, પરંતુ કોઈને પણ પોતાનો જીવ નથી વાલો એવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. સામે બીજી પણ એક બોટ જે છે એ પાણીમાં તણાઈ હતી ને એ પણ ફસાઈ છે. એટલે આવા દ્રશ્યો મિત્તલ ક્યાં સુધી આવશે? તંત્ર ક્યાં સુધી બેદરકારી દાખવશે? એ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે. જો પાણી નદીમાં વધી જાય તો ફરી તંત્રએ દોડવું પડશે. NDRF છે, SDRF છે, કોસ્ટગાર્ડની શું મદદ લેવાશે? એટલે આવા તમામ સવાલો સામે આવી રહ્યા છે મિત્તલ કે આ પોતે જીવનું જોખમ રાખીને લોકો આવી રીતના પાણીમાં ઉતરે છે. તંત્ર આ ખાડા કામ કરતું હોય એવું લાગે છે કે તંત્રને ધ્યાને નથી આવતા. આ તમામ સવાલો મિત્તલ સામે છે, પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના બને તો દોડવાનું છેલ્લે તંત્રએ છે અને લોકોએ હેરાન થવાનો વારો છે. આ તમામ જે 20 લોકો છે એ હાલ તો પોતાના જીવના જોખમે અંબિકા નદીના પટમાં ઉતરીને જે તણાયેલી જે ટ્રક હતી એને કાઢવા માટે તમામ બનતા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ લોકોને અટકાવવા પણ જરૂરી છે. ક્યારે આ લોકો અટકશે અને ક્યારે પાણીમાંથી બહાર નીકળશે અત્યારે તો હાલ એ મોટો સવાલ છે. પરંતુ જે તંત્રની ફરજ છે, ક્યાંક ને ક્યાંક તંત્ર અને પોલીસ વિભાગ પોતાની ફરજ ચૂકી રહ્યું છે હાલ એવું મિત્તલ લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં પણ હાલ અવિરત વરસાદ ચાલુ છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટી જે છે 28 ફૂટ છે, 28 ફૂટે હાલ વહી રહી છે. તો આ કાર્ય કરવું શું જરૂરી હતું? આ સમયે હજુ પણ 2 દિવસ સુધી વરસાદને લઈને એલર્ટ છે. પાણી ગમે તે સમયે વધી શકે છે. તમામ સવાલો મિત્તલ સામે છે, પરંતુ આ લોકો ક્યારે અટકશે એ હવે જોવું રહ્યું અને તંત્ર આ લોકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે એ મોટો સવાલ છે મિત્તલ. બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તંત્રની એક તરફ બેદરકારી છે, કારણ કે લોકોના જીવ આ રીતે જોખમમાં મુકાઈ શકે છે. જીવના જોખમે 20 લોકો અંબિકા નદીમાં ઉતર્યા છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. ઓલપાડના કીમ ગામમાં વરસાદી પાણી ભરાયા. મુખ્ય બજારમાં પાણી ભરાયા. કીમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી. રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા સમસ્યા સર્જાઈ. તંત્ર સામે લોકોમાં અત્યારે ભારે રોષ છે. વાહન ચાલકો પાણીમાંથી વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. સુરતથી સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચુક્યા છે. કેતન, હાલ સુરતમાં કેવો માહોલ છે? ઓલપાડના કીમ વિસ્તાર છે, ત્યાંના અમને પરિસ્થિતિ જણાવો અને ત્યાંના દ્રશ્યો કેવા છે તે બતાવશો. ચોક્કસથી વાત કરું તો મોડી રાતથી સુરત જિલ્લાની અંદર અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને માંગરોળ તાલુકાની અંદર રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ વરસતા કીમ નદીના જળસ્તરમાં વધારો થતા હાલ માંડવી તડકેશ્વર કીમ જે હાઈવે છે એના પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ઓલપાડ તાલુકાના જે કીમ ગામ છે, કીમ બજારોમાં પણ પાણી ભરાવા પામ્યા હતા, જે અંતર્ગત લોકોને હાલ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ ખાસ કરીને હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મીઠવા નદી, જે મીઠવા નદીમાં પૂરની સ્થિતિ છે, ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ સોનગઢની અંદર 10 ઇંચ વરસાદ અને સાથે 27 જેટલી ખાડીઓનું પાણી મીઠવા નદીમાં આવતા મીઠવા નદીના હાલ થવા પામ્યા છે. આ દ્રશ્ય તમે જે લાઈવ સીધા જોઈ રહ્યા છો એ બારડોલી નગરના કોટ વિસ્તારની સામે 65 થી 70 મકાનોની અંદર પાણી ઘૂસી જવા પામ્યા છે, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા પણ મધ્યરાત્રિએ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા અને જે નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા માટેની ચીમકી પણ અને સાવચેતીના અગમચેતીના ભાગરૂપે લોકોને જાણ કરી દેવામાં આવી હતી. પરંતુ હાલ 65 થી 70 ઘરોની અંદર જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ પાણી ભરાયા છે. એવા ઘર વખરીનો સામાન પણ હાલ પલળી જવા પામ્યો છે. તો ક્યાંક ને ક્યાંક માલધારી સમાજ પણ આ વસાહતની સાથે રહેતું હોય છે. તો માલધારી સમાજોના પશુને પણ હાલ જે મુખ્ય માર્ગ ઉપર બાંધી અને જે પશુપાલકો જે છે એ પશુને જે
હિફાજત અને વસ્તુઓનું રક્ષણ કરી રહ્યા છે. ખાસ કરીને આજે બહાદુરી નગરના કોટ વિસ્તાર, તલાવડી વિસ્તાર તેમજ બહાદુરી નગરમાંથી પસાર થતી મિડવા નદીના રામજી મંદિર પાસેનો બ્રિજ પણ મધ્યરાત્રિથી પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. અને ખાસ કરીને જે મિડવા નદીના દર પ્રતિ કલાકે જળસ્તર વધી રહ્યા છે, જે અંતર્ગત વહીવટી તંત્ર પણ સાવચેત અને એલર્ટ મોડ ઉપર છે. જી મિત્તલ. બિલકુલ બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. સુરત જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ છે. ખાસ કરી નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ અત્યારે કફોડી બની છે. ઓલપાડના કીમ ગામમાં વરસાદી પાણી ભરાયા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોની હાલત અત્યારે કફોડી બની છે, કારણ કે જે પણ નીચાણવાળા વિસ્તારો છે માત્ર થોડા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ સામે રૂલ લેવલ મેન્ટેન કરવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. હાલ ઉકાઈ ડેમની સપાટી 336 ફૂટ છે. તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી ફરી એક વખત બે કાંઠે સાથે રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી આપને પળે પળની ખબર બતાવી રહ્યું છે અને તમામ અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહ્યા છે અને તમામ વરસાદી તસવીરો આપના ઘર સુધી અમે બતાવી રહ્યા છીએ. હાલ રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે, તો નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હિદાયતનગરમાં કમર સુધી પાણી ભરાયા. મચ્છી માર્કેટ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા 100 થી વધુ પરિવાર અટવાયા. સુરત નવસારી હાઈવે પર વરસાદી પાણી ભરાયા. લોકોના હાલ બેહાલ થયા છે. હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે. હિદાયતનગરમાં કમરસમાં પાણી ભરાયા. પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ગણેશપુરાનો આંબાવડી વિસ્તાર બેટમાં ફેરવાયો. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. 3 ઇંચ વરસાદને લઈને પાલનપુર શહેરમાં લોકોને હાલાકી પડી રહી છે. હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. આ દ્રશ્યો છે હાલાકીના, કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. સામાન પલળી ગયો છે. નીચાણવાળા તમામ વિસ્તારો હાલ બેટમાં ફેરવાયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાલનપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી થઈ છે. માત્ર 2 કલાકમાં પાલનપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઘરવખરી પણ તરતી જોવા મળી. તો પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાલનપુરના ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા. 2 થી 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે. 2 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં નોંધાયો છે. આ તરફ ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. રાત્રિ દરમિયાન ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. નડિયાદ શહેરમાં 1 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. કપડવંજ શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કઠલાલ, માતર, મહુતા, ખેડા, ઠાસરા સહિતના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. મહીસાગરમાં કડાણા ડેમમાંથી પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં પાણી આવ્યું છે. ડેમના 5 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્રની અપીલ. કડાણા ડેમ 84.81% ભરાયો છે. હાઈ સ્ટેજ ઉપર મૂકવામાં આવ્યો છે કડાણા ડેમ. કડાણા ડેમમાંથી પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ તરફ મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાનમ ડેમમાંથી અંદાજિત 99,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. નદીમાં પાણી છોડાતા પાનમ નદી ગાંડીતુર બની. પાનમ ડેમમાં ભારે પાણીની આવક થતા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તો પાનમ નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામના લોકોને તકેદારી રાખવા સૂચિત કરાયા છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ. અંકલેશ્વરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. પાલિકા પ્રમુખના વોર્ડમાં ઘોઠણસમાં પાણી ભરાયા. વોર્ડ નંબર 4માં પાણી ભરાતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. પાલિકા તંત્ર સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ફોન લાઈન પર સંવાદદાતા ભાવિન પટેલ જોડાઈ ચૂક્યા છે. ભાવિન, કયા કયા વિસ્તારોમાં હાલત કફોડી છે? હાલ ત્યાંના હાલ કેવા છે?
ચોક્કસ મિત્તલ, જો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ દક્ષિણ ગુજરાત સહિત જે ભરૂચ જે સમગ્ર વિસ્તાર છે, ભરૂચ જિલ્લો છે, ત્યાં પણ જે વરસાદી માહોલ છવાયો છે અને આજે પણ વરસાદને લઈને તમામ જે છે એલર્ટ આપવામાં આવ્યા છે. તંત્ર પણ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે અને કોર્પોરેટર જે છે એમના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. એટલે કે જો વરસાદને લઈને વાત કરવામાં આવે તો સર્વત્ર જે દક્ષિણ ગુજરાત સહિત જે ભરૂચ છે તમામ વિસ્તારોમાં આજે એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદને લઈને હાલ અત્યારે તમામ જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. બિલકુલ ભાવિન, આભાર માહિતી બદલ. તો ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા. ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરોમાં વરસાદી પાણી ભરાયા. ગામના જનજીવન પર માઠી અસર પહોંચી છે. પરંતુ લોકોનો આક્ષેપ છે કે તંત્ર તરફથી કોઈ પણ મદદ પહોંચાડવામાં નથી આવી રહી. ભરૂચ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ છે અને ભરૂચના સમગ્ર પંથકમાં હાલત લોકોની કફોડી બની છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, વાહન લોકોના તણાયા છે. તો ઘણા એવા દુકાનો અને વિસ્તારો છે કે જ્યાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયા છે. વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા છે. વાલિયા ડહેલી ગામ અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. દ્રશ્યો જે એક્સક્લુસિવ સામે આવી રહ્યા છે કે જેમાં જોઈ શકાય છે લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચમાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ કફોડી બની છે. કે હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને પણ તંત્ર એલર્ટ છે, પરંતુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ મદદ માટે જવાની જરૂર છે અને મદદ પહોંચાડવાની જરૂર છે. ઘણા વિસ્તારોના લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘરોમાં પાણી ભરાયા છે. ભરૂચમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માતાજીના મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા. માતાજીના મંદિરમાં પાણી ઘૂસતા ગર્ભગૃહ પૂજારીના મકાનમાં પણ પાણી ઘૂસ્યા. ધોધમાર વરસાદથી ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. મંદિરમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો ભરૂચથી સામે આવી રહ્યા છે. ભરૂચમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. 5 ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ. 40થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જાડેશ્વર હાઈવે પર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહનો ફસાયા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીથી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. જાડેશ્વર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે, જેથી લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો અને લોકો અટવાયા હતા. ગાડીઓ અટકી જાય છે, ધક્કો મારીને લઈ જવી પડે છે. સોસાયટીઓમાંથી ગાડી યુટર્ન મારીને પાછી ફરી રહી છે. આવવા જવા માટે અઘરું પડી રહ્યું છે. સ્કૂટરો બધાના બંધ થઈ રહ્યા છે. ઘરની અંદર પાણી ઘૂસી ગયા. અત્યારે કોઈ નેતા દેખાતો નથી, કોઈ અમારી કદર કરતું નથી. આવીને દિવાલ આ જેએનએફસી દિવાલને કાણા પાડે તો પાણી રહે ના. જેએનએફસી વાળાએ દિવાલ ભરી દીધી. ભરૂચમાં માત્ર 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. ભરૂચમાં ચારો તરફ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. અત્યારે અમે ઝારેશ્વર વિસ્તારમાં ઉભા છે. ઝારેશ્વર વિસ્તારની પરિસ્થિતિ અત્યંત દયનીય છે, ખૂબ જ ખરાબ છે. કંપનીઓના જે એમ્પ્લોય છે તે છૂટી રહ્યા છે અને એ જ સમયે આજે વરસાદ પડી રહ્યો છે. આપણે વાત કરીશું અહીંયા સ્થાનિક સાથે શું પરિસ્થિતિ છે. અમારે સુંદરમમાં રહેવાનું છે. ઘૂંટણ જેટલા કમર જેટલા પાણી છે, 4 થી 5 ફૂટ. અમારી ગાડી આખી બ્રેકડાઉન થઈ ગઈ છે અને અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. આગળથી રસ્તો પણ બંધ કોઈ કર્યો નથી અને પબ્લિકને બધાના ઘરમાં પાણી જાય એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે. આના માટે જવાબદાર કોણ? કેવી રીતે લોકો અટવાયા છે, શું પરિસ્થિતિ, અવર જવર કેવી રહી છે? આગળ જતા અહીંયા કદી 1.5 થી 2 ફૂટ પાણી છે. આગળ જતા 4 થી 5 ફૂટ જેટલું પાણી થઈ ગયેલું છે. ઓછામાં ઓછા 40 થી 50 એક્ટિવા બગડેલા છે. 5 થી 7 ગાડી રસ્તામાં બ્રેકડાઉન થયેલી છે અને આ વોલ જે બનાવેલી છે એ વોલના લીધે આ ગટરનું પાણી આગળ જતું નથી અને એના લીધે આખી આ સમગ્ર પરિસ્થિતિ ઊભી થયેલી છે. તો અમદાવાદના વેજલપુરમાં દુર્ઘટના સર્જાઈ છે. એપાર્ટમેન્ટનો દાદર તૂટી પડતા લોકો ફસાયા. 2 બ્લોકના લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. લોકોનું રેસ્ક્યુ કરાયું છે. પ્રહલાદનગર અને જમાલપુરની 2 ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે.
એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ જે કહી શકાય કે જે ભયજનક મકાનો હોય કે પછી અનેક જે જૂની ઇમારતો છે તેમાં ધરાશય થવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી મધુરમ જે ફ્લેટ છે તે સ્કીમની અંદર વહેલી સવારે કહી શકાય કે 4 થી 5ની વચ્ચે જે આ જી બ્લોક છે મધુરમ પાર્કનો એ જી બ્લોકની જે મુખ્ય સીડી છે તે ધરાશાય થઈ હતી તેના જ કારણે ફાયરને કોલ આવ્યો ફાયર પહોંચી અને 26થી વધુ જે લોકો છે તેને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે હાલ જે સમાચાર મળી રહ્યા છે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ કોઈ પણ પ્રકારનું મૃત્યુ નથી થયું પરંતુ નુકસાન છે તે બહુ મોટું થયું છે અને જે મુખ્ય જે સીડી છે એ જ આખી ધરાશાયી થઈ છે મહાનગરપાલિકાની ટીમ પહોંચી ફાયરની ટીમ પહોંચી અને જે કહી શકાય કે હાલ જાહેર ચેતવણી એટલે આ મકાન ભયજનક છે તે પ્રકારની નોટિસો અહીં આપી દેવામાં આવી છે ખાસ કરીને જે સતત વરસાદ વરસી રહ્યો ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અનેક જૂની સ્કીમો છે માનવામાં આવી રહ્યું છે કે 30 વર્ષ જૂની આ જે સ્કીમ